આખા દિવસમાં કઈ કઈ મોટી ઘટનાઓ બની એ જાણવા માટે ટીવી જોવાનું એ કામ નથી અને છાપું વાંચવાનું પણ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો તો તમને બધી જ ખબર ટૂંકમાં મળી જશે. શરૂઆત આપણે ગુજરાતથી કરીએ અને એ પણ અમદાવાદમાં ખ્યાતિકાંડ જે થયો હતો એના વિશે તો આપણે બધા જાણીએ છીએ. હવે તેને લઈને દરરોજ મોટી મોટી અપડેટો સામે આવે છે અને આજે એક મોટી અપડેટ એ સામે આવી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. એ પણ 1, 2 કે 3 નહીં, પરંતુ દરરોજ 10 ઓપરેશન કરવાના ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. હવે આ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર જે છે થોડીક એક્શન મોડમાં આવી ગઈ છે અને PMJAY જે યોજના છે એનો કોઈ દુરુપયોગ ના કરે એના માટે નવી ગાઈડલાઇન્સ પણ જારી કરવામાં આવશે અને એવું કહેવાય રહ્યું છે કે બુધવારના રોજ આ જે SOP છે એ જાહેર કરવામાં આવી શકે છે. સત્તાધારનો વિવાદ, આમ જોવા જાય ને તો સત્તાધારનો જે વિવાદ છે ને એ હવે ધીરે ધીરે ચરમસીમાએ પહોંચતો હોય ને એવું લાગી રહ્યું છે. સૌથી પહેલા વિજય બાપુના જે ભાઈ છે એમને વિજય બાપુ ઉપર જ ખોટી રીતે અને ગેરકાયદેસર જમીન પડાવવા, મિલકતની બાબત અને સ્ત્રી સાથેના સંબંધને બાબતને લઈને અનેક આક્ષેપો કર્યા. પરંતુ હવે આ જ મુદ્દો આગળ વધીને સુરત પહોંચી ગયો છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે હવે આને જ લઈને કલેક્ટરને એક આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વિજય બાપુને ખોટી રીતે હેરાન અને બદનામ કરવામાં આવી રહ્યા છે. હવે ક્યાં સત્તાધારને આ વાત ક્યાં પહોંચી સુરત, હવે આગળના સમયમાં જ ખબર પડશે કે આ જે મુદ્દો છે ક્યાં પહોંચી રહ્યો છે. પરંતુ હવે જો તમારે સત્તાધારનો ઇતિહાસ જાણવો હોય ને તો આજનો ડેલી ડોઝ તમે પૂરો જોઈ લેજો, જ્યાં સત્તાધારનો ઇતિહાસ એટલે કે સત્તાધારની શરૂઆત ક્યાંથી થઈ હતી ને અત્યારે સત્તાધાર ક્યાં પહોંચ્યું છે એ બધા જ વિશે મેં ડિટેલમાં વાત કરી છે, તો એ વિડીયો જોવાનું પણ ચૂકશો નહીં. સુરતમાં એક છોકરીએ છોકરાની ધુલાઈ એટલે કે તેને મેથી પાક ચખાડી દીધો તો એ પણ જાહેરમાં. હવે આપણે બધા જોઈએ છીએ કે જે છોકરાઓ છે રોમિયોગીરી કરતા હોય છે ને જાહેરમાં છોકરીઓની છેડતી કરતા હોય છે, સીટીઓ પાડતા હોય છે અને કંઈ કમેન્ટ પણ પાસ કરી દેતા હોય છે. ઘણી છોકરીઓ તેને ઇગ્નોર કરી દેતી હોય છે, પણ આ જે સુરતમાં જે છોકરી હતી એને એ છોકરાને એટલે કે રોમિયોને મેથી પાક ચખાડી દીધો હતો. એ છોકરો તે છોકરીની પાછળ 3 દિવસથી પડ્યો હતો, કંઈક ગંદી કમેન્ટો પાસ કરી રહ્યો હતો, પણ છોકરીથી અંતે સહન ના થયું અને તેને જાહેરમાં એ છોકરાની ધુલાઈ કરી નાખી હતી. એ બાદ પોલીસે પણ તે રોમિયોની અટકાયત કરી છે. ગીરનું સોનું એટલે સિંહ. આમ જોવા જાય ને તો સિંહને લઈને જ અત્યારે ગીરમાં ચર્ચા ચાલી રહી છે, કારણ કે સતત સિંહોને લઈને જે ઘટના બની રહી છે, એક્સિડન્ટ થઈ રહ્યા છે, એને જ કારણે વારંવાર જે સરકાર છે, તંત્ર છે, એના ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ હવે નવી સિસ્ટમ આવી રહી છે, નવી ટેકનોલોજી આવી ગઈ છે કે જેના કારણે હવે સિંહની રક્ષા થઈ શકશે. હવે આ જે સિસ્ટમ છે ને એને ઓપ્ટિકલ ફાઇબર સિસ્ટમ કહેવામાં આવી રહી છે અને આની સાથે સાથે જે બીજી વસ્તુ છે એ મહત્વની છે કે જેટલા પણ એરિયા છે કે જ્યાં સિંહ અને આની સાથે સાથે જે રેલવે ટ્રેક છે ત્યાં કેમેરા પણ મૂકી દેવામાં આવ્યો છે. હમણાં જ એક વિડીયો વાયરલ થયો હતો કે જ્યાં ટ્રેનને રોકી દેવામાં આવી જ્યારે એને ખબર પડી કે આગળના સમયમાં ત્યાં સિંહ નીકળવાના છે. હવે કેમેરાના હિસાબે તે સિંહ બચી ગયા હતા, પરંતુ હવે આગળના સમયમાં પણ આ જે સિસ્ટમ જે છે એ લાગુ થઈ જશે, બધી જ જગ્યાઓ ઉપર લાગુ થઈ જશે, તો ચોક્કસથી સિંહોની રક્ષા પણ થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂત આંદોલન જે છે ઘણા ચર્ચામાં છે અને આજે પણ ખેડૂત આંદોલનને મોટા સમાચાર એ સામે આવ્યા છે કે આજે પંજાબ સહિત બીજા ઘણા રાજ્યના ખેડૂતોએ એક સાથે મળીને ટ્રેક્ટર રેલી કાઢી છે. ગઈકાલે જ ખેડૂતના જે નેતા છે એમને કહ્યું હતું કે અમે આવતીકાલે ટ્રેક્ટર રેલી કાઢશું અને જો અમને અમારી સમસ્યાનું સમાધાન નહીં મળે. 14 ડિસેમ્બરે ખેડૂતોએ ચાલીને જે રેલી કાઢી હતી અને તેમાં ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા અને એવું કહેવાય રહ્યું છે કે 17 ખેડૂતોને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. યુપીનો તે નામ પડે ને એટલે એક વસ્તુ તમારા મનમાં આવી જાય, સંભલ. સંભલમાં હમણાં થોડા દિવસ પહેલા જ હિંસા થઈ હતી, પરંતુ હવે સંભલમાં કંઈક નવું થયું છે, કારણ કે એક વિસ્તાર છે કે જ્યાં મુસ્લિમ બહુમતીનો વિસ્તાર છે ત્યાં એક મંદિર મળી આવ્યું છે. આ મંદિર 46 વર્ષથી બંધ હતું. હવે 46 વર્ષ બાદ જ્યારે આ મંદિરને ખોલવામાં આવ્યું ને ત્યારે ત્યાં હનુમાનજીની મૂર્તિ નીકળી, આની સાથે સાથે શિવલિંગ પણ નીકળી હતી, પરંતુ એની બાજુમાં જ એક કૂવો હતો જે પણ છે લગભગ 46 વર્ષથી બંધ કરી નાખવામાં આવ્યો હતો. એને લગભગ અત્યારે 20 ફૂટ સુધી ખોદવામાં આવે ને ત્યારે એમાંથી મા પાર્વતી અને ગણેશજીની મૂર્તિ નીકળી છે. આને જ લઈને જે સંભલનો વિસ્તાર છે ને ત્યાં તણાવ હાલ વધી ગયો છે અને ત્યાં જેટલા પણ હિન્દુ લોકો છે ત્યાં એ સ્પેશિયલ એ ભગવાનની મૂર્તિ જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે. અત્યારે જે ન્યૂઝ છે એ લગભગ મોટા ભાગના સમાચાર પત્રોમાં તો ચાલી રહ્યા છે, પરંતુ બધાની વચ્ચે મહત્વની વાત છે કે આવનારા સમયમાં આને જ લઈને હજુ પણ નવા અપડેટ્સ આવતા રહેશે, જે અમે તમને કહેતા રહીશું. ભર શિયાળે વરસાદ આવી રહ્યો છે. જોકે ગુજરાતમાં નહીં, છેલ્લા 3 દિવસથી તમિલનાડુમાં વરસાદ સતત ચાલી રહ્યો છે અને તેના કારણે જનજીવન છે એ પણ ખોરવાયું છે. એટલું જ નહીં, બંગાળની ખાડીમાં લો પ્રેશર પર બની રહ્યું છે અને તેના કારણે ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે એવી શક્યતા છે.
એવું કહેવાય રહ્યું છે કે જાન્યુઆરીની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઇન્ડોનેશિયા એક એવો દેશ કે જે જોવાનો શોખ લગભગ મોટા ભાગના ભારતીયોનો હોય છે, પરંતુ આવનારા સમયમાં જો તમે ઇન્ડોનેશિયા હમણાં જવાના હોય તો થોડા ઊભા રહી જજો, કારણ કે ઇન્ડોનેશિયાના જકાર્તામાં હાલ પૂર જેવી સ્થિતિ છે. મકાનો ડૂબી રહ્યા છે, રસ્તાઓ પાણી થઈ ગયા છે અને ઘણી બધી તબાહીના દ્રશ્યો અત્યારે જે છે સોશિયલ મીડિયામાં આપણે જોવા મળી રહ્યા છે. હજુ પણ આવનારા સમયમાં ઇન્ડોનેશિયામાં વરસાદ આવી શકે છે અને એના જ હિસાબે આસપાસના જેટલા પણ દેશો છે ત્યાં પણ વરસાદની હાલ આગાહી કરવામાં આવી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો આપણા જે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે ત્યાં પણ હાલ શ્રીલંકાની આસપાસ એક સિસ્ટમ સક્રિય થયેલી છે કે જેના હિસાબે હવે આવનારા સમયમાં દક્ષિણ ભારતમાં પણ વરસાદ આવી શકે છે. એટલે કે ઇન્ડોનેશિયામાં એક બાજુ પૂર છે તો બીજી બાજુ જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં હાલ જે છે એ ચક્રવાતની સિસ્ટમ ઉદ્ભવી રહી છે. આજે જોર્જિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે ત્યાં એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી 12 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ 12 લોકોમાંથી 11 લોકો વિદેશી હતા અને એક જોર્જિયન નાગરિક હતો. એવું કહેવાય રહ્યું છે કે આ 12 લોકો હોટલના એટલે કે રેસ્ટોરન્ટના સ્ટાફ મેમ્બર જ હતા અને તેઓ બીજા માળે એક રૂમમાં સૂઈ રહ્યા હતા અને રૂમમાં જે જનરેટર હતું અને તેના માટે પૂરતી જગ્યા નથી અને તેના કારણે જ રૂમમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હતું. ઝેરી વાયુ તે લોકોના શરીરમાં પ્રવેશ્યો, તેના કારણે 12 લોકોના મોત થયા હતા. આખા ભારતમાં માવઠાના સમાચાર છે તો બીજી બાજુ જે આ વરસાદ છે, માવઠું છે, એને ટીમ ઇન્ડિયા માટે એક સારા સમાચાર પણ લાવી દીધા છે. હવે આપણે બધાને ખબર છે કે 3 દિવસથી આ જે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અત્યાર સુધીની રમતની વાત કરીએ તો ભારતે પહેલી ઇનિંગ્સમાં 4 વિકેટે 51 રન બનાવ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં 445 રન બનાવ્યો છે. વરસાદને પગલે પહેલા દિવસે 13 ઓવરની જ મેચ રમાઈ હતી, જ્યારે બીજો દિવસ સારો રહ્યો હતો. જોકે ત્રીજા દિવસે ફરી વરસાદી વિઘ્ન સામે આવ્યું છે અને 8 વાર મેચ રોકવી પડી છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો કેએલ રાહુલ અને રોહિત શર્માનું જે પરફોર્મન્સ છે ને એ સારું નથી રહ્યું. હવે તો જો કે આગળના સમયમાં જ ખબર પડશે કે હવે આપણે જીતી શકીએ છીએ કે નહીં. પરંતુ આ હતા અત્યાર સુધીના 24 કલાકના મહત્વના સમાચાર. આ વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.